પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવેલા બાટવા નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 અને નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો અંતર્ગત બાટવા નગરપાલિકા કચેરી ખાતે પદાધિકારીઓ, સફાઈ કામદારો અને શહેરીજનો માટે એક દિવસીય તાલીમ વર્ગ કેન્દ્રનું આયોજન કરાયું હતું। કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર પોર્ટલ પર ડિજિટલ મોનિટરિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું। ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 1/4/2026 થી અમલમાં મૂકવામાં આવેલા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026 અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોના કડક અમલીકરણના ભાગરૂપે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના માર્ગદર્શન હેઠળ બાટવા નગરપાલિકા દ્વારા એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિના ચેરમેન, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર્સ, સુપરવાઇઝર્સ, સફાઈ કામદારો તેમજ સ્થાનિક નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ એક દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સહભાગીઓને વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ અને સુનિયોજિત વ્યવસ્થાપન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે SWM રૂલ્સ 2026 નો વિગતવાર પરિચય, શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને સોંપવામાં આવેલ કાનૂની જવાબદારીઓ તેમજ સામાન્ય નાગરિકો અને મોટા વ્યવસાયિક એકમો દ્વારા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા અંગેની સમજો સમજાવવામાં આવી હતી। આ ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગ આપવા માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની મુખ્ય પ્રેરક તરીકેની સક્રિય ભૂમિકા અને સેનેટરી વર્કર્સ તેમજ સુપરવાઇઝર્સની રોજિંદી કામગીરી અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું ડિજિટલ મોનિટરિંગ થાય તે હેતુથી નિયમ અનુસાર તાલીમની જીઓટેક ફોટોગ્રાફ્સ, વિડીયો અને ઉપસ્થિત મહાનુભાવોની યાદી સાથેનો વિગતવાર અહેવાલ સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર SSK ના પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યો હતો, જેની રાજ્ય કક્ષાએથી સીધી સમીક્ષા કરવામાં આવશે। અંતમાં નગરપાલિકા પ્રશાસન દ્વારા બાટવાના તમામ નાગરિકોને તેઓ પોતાના ઘર અને વ્યવસાયના સ્થળેથી જ ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપીને બાટવા શહેરને સંપૂર્ણ સ્વસ્થ અને સુંદર બનાવવામાં પોતાનો અમૂલ્ય સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી।